હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે બનાવીશું ખીરું વગર બરી. ઘણા લોકો મોટા શહેરમાં રહેતા હોય છે અને ત્યાં ખીરું મળતું નથી. તો આજે આપણે ખૂબ જ સરળતાથી અને નવી જ ટ્રીકથી ફક્ત અડધા લીટર દૂધમાંથી બનાવીશું બરી. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે બરી બનાવવા માટે ભારે તળિયાનું વાસણ લઈશું અને એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. ત્યારબાદ અડધો લીટર આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે, તેને પણ આપણે એડ કરી દઈશું. પાણી ઉમેરવાથી દૂધ તળિયામાં બેસશે નહીં, એટલે આપણે તેમાં પાણી ઉમેર્યું છે. તો આ રીતે આપણે દૂધના જે અમૂલના પેકેટ આવે છે તે આપણે કોઈ પણ પેકેટ લઈ શકાય છે. અને હવે આપણે દૂધ ગરમ થાય એ પહેલાં જ એક બાઉલ લઈ લઈશું અને બાઉલમાં આપણે 2 થી 3 ચમચા જેટલું દૂધ અલગ કરી લઈશું. આ રીતે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને આપણે 2-3 ચમચા જેટલું દૂધ બાઉલમાં કાઢી લઈશું અને તેને હમણાં આપણે સાઈડ પર મૂકી દઈશું. અને હવે આપણે દૂધને ગરમ થવા દઈશું. અને દૂધ થોડુંક ગરમ થાય એટલે આપણે અહીંયા ખાંડ ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં 5 કપ જેટલી ખાંડ લીધી છે. અહીંયા આપણે ખાંડ ઓછી ઉમેરવાની છે, કેમ કે આપણે આગળ એક વસ્તુ ઉમેરવાના છે, તેમાં પણ મીઠાશ હોય છે. અને જો તમારે ઘરમાં વધારે મીઠાશ ખવાતી હોય તો તમે 5 કપથી વધારે ખાંડ પણ ઉમેરી શકો છો. તો ખાંડને આપણે સરસ ઓગળવા દઈશું અને દૂધને પણ થવા દઈશું. આપણે થોડુંક ઘટ થવા દઈશું અને ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો આપણે જે પહેલાં બાઉલમાં દૂધ અલગ કર્યું હતું તે આપણે બીજો એક બાઉલ લઈશું અને તેમાં આપણે બંને બાઉલમાં અડધું અડધું દૂધ કરી લઈશું. એટલે કે સરખું આપણે બંને બાઉલમાં અલગ અલગ કરી લઈશું. જો આ રીતે. હવે આપણે એક બાઉલને સાઈડ પર મૂકી અને બીજા બાઉલમાં આપણે અહીંયા મિલ્ક પાવડર એડ કરવાનો છે. તો આ રીતે આપણે મિલ્ક પાવડર પણ 5 કપ જેટલો લીધો છે, એટલે કે જે આ 10 રૂપિયાવાળો પેકેટ આવે છે તે આપણે લઈ શકાય છે. જુઓ, મિલ્ક પાવડરને આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરી લેવાનું છે, કેમ કે તે ગરમ દૂધમાં નાખશું તો આપણે ગાંઠો પડી જશે અને પછી તેને આપણે ઓગાળવામાં ખૂબ જ મહેનત થાય છે. તો આ રીતે થોડું થોડું તમે એડ કરતા જાઓ અને ચમચીથી હલાવતા જઈશું, એટલે જરા પણ તેમાં ગાંઠ ન રહે અને એકદમ તેનું સરળ સ્મૂથ બેટર તૈયાર થાય. જુઓ આ રીતે થોડું થોડું મેં બધું જ એડ કરી દીધું છે અને સરસ આપણે એક હાથથી મિક્સ કરતા જઈશું આ રીતે. અને એકદમ લમ્સ ફ્રી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા જવાનું છે. આ રીતનું થઈ ગયું છે. હવે આપણે અહીંયા જે દૂધ ઉકળવા મૂક્યું છે ને તેમાં આપણે તૈયાર કરેલું મિક્સર છે ને મિલ્ક પાવડર અને દૂધનું, તે આપણે મિક્સ કરી લેવાનું છે. એક હાથેથી આપણે નાખતા જઈશું અને બીજા હાથથી આપણે આ રીતે ચમચા વડે હલાવતા જઈશું, કેમ કે આપણે ગાંઠ ન પડે. દૂધ ગરમ છે અને મિલ્ક પાવડર આપણે જે છે એ ઠંડુ છે. તો આ રીતે મિક્સ કરી અને વાટકીમાં પણ આપણે નાખી દઈશું આ રીતે, તો બધું જ તેમાં મિક્સ થઈ જાય આ રીતે. હવે આપણે તેને સરસ મિક્સ કરતા જવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને થવા દેવાનું છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે જ્યાં સુધી દૂધ થાય છે ત્યાં સુધી આપણે જે બીજા બાઉલમાં દૂધ રાખ્યું છે એમાં આપણે અગર અગર પાવડર મિક્સ કરવાનું છે. તો અહીંયા મેં 5 કપ જેટલો, એટલે કે 5 ગ્રામ અગર અગર પાવડર લીધો છે. એને આપણે ચાઇના ગ્રાસ પણ કહેવાય છે અને તમને ક્યાંય પણ ઓનલાઈન અથવા તો સુપર માર્કેટમાં સહેલાઈથી મળી જશે. જ્યાં આપણે ફાલુદા વગેરેના પેકેટ મળે છે, શરબત વગેરેના, ત્યાં પણ તમને મળી જશે. ખૂબ જ સરસ હોય છે. હમણાં ઉનાળા માટે તો ખૂબ જ ફાયદાકારક છે. પેટ અને આંતરડાને ખૂબ જ ઠંડક આપે છે. તો આ રીતે આપણે દૂધમાં સરસ રીતે પાવડરને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે તેમાં સરસ ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરવાનો છે. તો અહીંયા મેં એલચી પાવડરની જગ્યાએ જે દૂધનો મસાલો આવે છે ને તેમાં કેસર અને જે ડ્રાયફ્રૂટ, ઇલાયચી વગેરે બધું મિક્સ આવે છે. તો તે અહીંયા 1 ચમચી જેટલું લઈ લીધું છે. આનાથી શું થશે કે કેસરનું પણ ફ્લેવર આવશે અને ખૂબ જ સરસ તેનું કલર પણ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમારી પાસે આ પાવડર ન હોય તો તમે એલચી પાવડર પણ એમાં પીસેલું નાખી શકો છો. હવે આપણે આ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કર્યા પછી આપણે જે અગર અગર પાવડર દૂધમાં મિક્સ કરીને રાખ્યું છે ને તેને પણ આપણે આ દૂધમાં એડ કરી દેવાનું છે. એ જ રીતે આપણે એક હાથથી નાખવાનું અને એક બાજુથી ચમચાથી આપણે હલાવવાનું છે. પાવડરને એડ કરવાથી દૂધ છે ને તરત જ ઘટ થવા માંડશે. તો આપણે સતત હવે તેને હલાવતા રહેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. આ રીતે જુઓ, દૂધ તમે જોઈ શકો છો એકદમ ઘટ થવા લાગ્યું છે. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ સરસ દૂધ આ ટાઈપનું જુઓ ઘટ થઈ જશે. ચમચામાં પણ ચોંટવું જોઈએ, આ રીતનું ઘટ થવું જોઈએ. અને આ રીતની કન્સિસ્ટન્સી થાય ને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને દૂધને આ ટાઈપનું થાય પછી આપણે એક આ રીતની પ્લેટ લઈ લેવાની છે અને તેમાં દૂધને એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે ડીશમાં સારી રીતે દૂધને એડ કરી દીધું છે. બધું ચમચા વડે આપણે બધું જે ચોટ્યું છે તેને પણ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ તેનું ટેક્સચર આવ્યું છે. દૂધ ખૂબ જ સરસ આપણે બનીને તૈયાર થયું છે. હવે આપણે તેમાં ઉપરથી પિસ્તા અને જે બદામની કતરણ છે તેનાથી ગાર્નિશ કરી લઈશું, એટલે ખૂબ જ સરસ તેનો દેખાવ પણ આવે અને ખૂબ જ સરસ લાગે. તો આ રીતે તમારી મનપસંદ તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ તેમાં ઉપર આ રીતના નાખી શકો છો. અને હવે આપણે તેને ઠંડુ થવા દેવાનું છે. જરાક જ 5-10 મિનિટમાં જ તે સેટ થઈ જશે. તો
તો અહીંયા મેં જુઓ 5-10 મિનિટ રાખી દીધું છે અને તે સરસ સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક છરી કે ચાકુ લઈ લઈશું અને તેના આ રીતના પીસેસ કરી લેવાના છે. તમને નજીકથી પણ બતાવું છું. જુઓ, ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે અહીંયા ચેક કરી લઈશું કે આપણું પીસ કેવું આપણે સરસ તૈયાર થયું છે. તો ખૂબ જ સરસ આપણી જે બળી છે એ બનીને તૈયાર થઈ છે. તો તમે ચોક્કસથી આ રીતે બળી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે. અને જો આ રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. તો અહીંયા આપણે 2-3 પીસ આ રીતે પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ સરસ તેનું ટેક્સચર આવ્યું છે, તમે જોઈ શકો છો. ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને સારો લાગ્યો હોય વિડીયો તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.